તો મિત્રો જય દ્વારકાધીશ, જય બાબારી। તો મિત્રો બાપુનો એક મોટો ધડાકો, તેમને કોઈ ન્યૂઝવાળાએ પૂછ્યું કે તમે આટલી બધી ગાડીઓ લઈને ફરો છો તો તમારે પૈસા ક્યાંથી આવે છે? તો બાપુએ તેમને જણાવતા કહ્યું છે કે મિત્રો મારી જોડે એક ફોર્ચ્યુનર છે જે 48 લાખની છે, એક ઇનોવા છે જે 37 લાખની છે અને હવે વિચારી રહ્યો છું હેલિકોપ્ટર લાવવાનું। તો મિત્રો બાપુએ તેમની ફેસબુકની ખાલી આવક જણાવી છે। ફેસબુકની આવક છે તેમની દર વર્ષની 80 થી 90 લાખ રૂપિયા। મિત્રો બાપુએ એમ કીધું છે કે જો હું હેલિકોપ્ટર પણ લાવું તો 5 કરોડનું હેલિકોપ્ટર આવે છે। 1 કરોડ પહેલાં ભરવાના હોય છે અને EMI સાથે 8 લાખ થાય છે। તો હું આરામથી મેનેજ કરી શકું છું અને મારી સાથે 8 સંસ્થા છે તો મને અવર જવર માટે પણ તકલીફ પડે છે। તો મિત્રો હવે હેલિકોપ્ટર બાપુ લાવવાનું ઈચ્છી રહ્યા છે। તો બાપુ લાવો, ખૂબ પ્રગતિ કરો એવી ભગવાનને પ્રાર્થના અને આવી રીતે લોકોની સેવા કરો એવી ભગવાનને પ્રાર્થના। તો મિત્રો જય દ્વારકાધીશ, જય બાબારી અને પૂરો વિડીયો જોજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને બાપુ માટે 1 લાઇક તો બને છે। તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલમાં જોડાયેલા રહેજો। તો હવે જોઈ લો બાપુનો વિડીયો, જે બાપુ એક ન્યૂઝવાળા કોઈ એન્કર ભાઈ છે તેમના પૂછી રહ્યા છે અને બાપુ તેમને મોટો ધડાકો સંભળાવે છે કે કેવી રીતે પૈસા આવે છે, કેવી રીતે હું મેનેજ કરું છું। તો મિત્રો પૂરો વિડીયો જોજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો। પેલા તો અધૂરી માહિતી છે બધા માટે। બધા બોલતા હોય છે કે ઘણા લોકો કે ભાઈ ફોર્ચ્યુનર લઈને ફરે છે। મારી પાસે ફોર્ચ્યુનર એકલી નથી, મારી પાસે ઇનોવા પણ છે। ફોર્ચ્યુનર લગભગ 48 લાખની છે અને ઇનોવા લગભગ 36 લાખની છે અને હેલિકોપ્ટર લેવાનું પણ વિચારી રહ્યો છું, પણ આ વર્ષે થોડું વધારે કમાણી થાય મારી સોશિયલ મીડિયાની તો ચોક્કસ હેલિકોપ્ટર થી બી વિચારી શકે। સમય બહુ જરૂરી છે મારી માટે, કારણ કે 7 સંસ્થાઓની અંદર વિઝિટ કરવા માટે ગાડીથી પહોંચી વળવું અઘરું લાગે છે। ફોર્ચ્યુનર ને ઇનોવા એટલા માટે કે મહિપતસિંહ 90 લાખ રૂપિયા, 80 થી 90 લાખ રૂપિયા દર વર્ષે ફેસબુક માંથી આવક લે છે। બકાયદા અમેરિકામાં ટેક્સ કપાઈને મહિપતસિંહના ખાતામાં વ્હાઇટ આવે છે, બરાબર? સો એ લાખ રૂપિયાનો હપ્તો મારા માટે કદાચ બહુ નાનો લાગે છે, એટલે હેલિકોપ્ટર મેં હમણાં સર્ચ કરી દઉં, 5 કરોડ રૂપિયાનું આવે છે અને 1 કરોડ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવાનું હોય એ હું ભરીને મારી ગણતરી છે કે 7-8 લાખ રૂપિયા EMI હું ભરી શકું, કારણ કે આ વખતે મારા 2.5 મિલિયન ફોલોવર થઈ ગયા છે, એટલે અર્નિંગ આ વખતે 10 થી 11 લાખ રૂપિયા મહિને થશે ફેસબુકની, મારી યુટ્યુબની। સો મતલબ મારા માટે બહુ સરળ છે। સો ફોર્ચ્યુનર ની હજુ હેલિકોપ્ટર આવવાનું છે।